કાર્યક્રમ ખૂબ જ સારું રહ્યો। માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દરેકને સાથે લઈ અને આ કાર્યક્રમ કરતો હોય છે, બધાને સાથે લઈ આ કાર્યક્રમ કરતા હોય છે અને આ વખતે પણ બહુ સારામાં સારું કાર્યક્રમ રહ્યો છે અને આ વખતે પ્રોત્સાહન કરવા માટે માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના જેટલા પણ એડવોકેટો છે એમનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે। માંડવી તાલુકા અમારા જેટલા પણ ડૉક્ટર છે એમનું પણ દરેકનું સન્માન કરી અને પ્રોત્સાહન કરવામાં આવશે। વિશેષમાં આપ જોઈ જ રહ્યા છો, દરેક 18 વર્ણને સાથે લઈ અને ચાલતો આ બ્રહ્મ સમાજ છે। તમામ વ્યક્તિઓનો સાથ સરકાર મળતો હોય છે અને મળતો રહે, એનાથી વિશેષ બીજો કાંઈ જોઈતું નથી। અસ્તુ। ભારત માતા કી જય। જય પરશુરામ, જય મહાદેવ। તમામ યુવા મોરચો છે રાત દિવસ દોડતા હોય છે અને સમાજના દરેક કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે। અમારી આખી કારોબારી છે એ પણ દોડતી હોય છે અને તમામનો સાથ સરકાર મળતો રહે છે। દરેક વસ્તુમાં ભોજનના દાતાર હોય છે, અમારા પાસે પાણીના દાતાર હોય છે, સ્ટેજના દાતાર હોય છે, સાઉન્ડ સિસ્ટમમાં દાતા હોય છે। કોઈને અમને કહેવું નથી પડતો કે અમને કાંઈ થોડું ઘણું આ ફંડિંગ કરો કે આ પ્રોગ્રામ માટે કે આ કોઈ પણ વિષય માટે, દરેક પોતપોતાના તન મન ધનથી સાથ સરકાર આપે છે ને આપતા રહેશે। પહેલા તો પરશુરામ જન્મોત્સવની આપ સૌને શુભકામનાઓ। આદિકાળથી આપણે જોઈએ તો બ્રહ્મ સમાજ જ એક એવો બ્રહ્મ સમાજ છે કે જે હંમેશા શસ્ત્ર અને શાસ્ત્રથી સમાજની સેવા કરતો આવ્યો છે અને એ રાહ પર આજે પણ છે। આજે સમાજના ઘણા બધા જે ભેદભાવ ચાલી રહ્યા છે એમાં બ્રહ્મ સમાજ સતત પોતાનું પોઝિટિવ યોગદાન આપી રહ્યો છે। અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમંચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તેતા ચિરજીવિન। આ 7 જે ચિરંજીવ છે એમાં પરશુરામ ભગવાન પણ ચિરંજીવ છે, એટલે પૃથ્વી પર આજે પણ ક્યાંક ને ક્યાંક ભગવાન પરશુરામનો અંશ છે આશીર્વાદ રૂપે। તો આજના આ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ ખૂબ જ ઉમળકાભેર આજે હાજર રહ્યો છે અને ખૂબ જ આનંદની વાત છે। આ રીતે બ્રહ્મ સમાજ સતત સમાજમાં પોતાનું આગવું યોગદાન આપે એવી અભ્યર્થના।